કોંગ્રેસનો ગઢ વેરાતો હતો એ ફેર આ વખતે કોંગ્રેસે ટિકિટ ન આપે એ બાબતે આપણે શું રાય? તમે બહુ સારો સવાલ કર્યો છે અને તમે જે શાળાઓમાં ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા અમારા ગામમાં, તો તમે અમારા મહેમાન છો, સૌ પ્રથમ તમારો વેલકમ છે કે તમે સવાલ બહુ સારો કર્યો કે અમારા પૂર્વજો, જેને કહેવાય અમારા ડોસલા, અમારા બાપ દાદા ને અમે હવે નવી પેઢી, કોંગ્રેસને મનમાં કોંગ્રેસે એવી ગાંઠ વારી લીધી હતી કે શાળાઓના જે મુસ્લિમ સમાજ છે, શાળાઓમાં કે શાળાઓમાં જે સથવારા સમાજ છે કે શાળાઓમાં મેશ્વરી સમાજ છે, એ કોંગ્રેસને જ મત આપશે ને શાળાઓ કોંગ્રેસનો ગઢ ગણાય. શાળાઓ સીટ બધાને ખબર છે, ક્યારે અહીંયા લગભગ બીજેપી જીતે નથી. તો આ જે વસ્તુ હતી ને એ ગઢ ગણાય ને એ જ અમારી ભૂલ હતી કે અમે લોકોએ ક્યારે આ વસ્તુ ઉપર ધ્યાન ન આપ્યું કે ખોબે ખોબા જ્યારે ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસે અમને યાદ કર્યા, પછી 5 વર્ષ કોંગ્રેસ ભૂલી ગઈ. અત્યારે તમે આ રોડ રસ્તાની હાલત જોઈ લો, અત્યારે શાળાઓ હોય કે મંગરા હોય કે શીખણીયા હોય, હું બોલું એ ખોટો, પણ તમે ગામની સર્વે કરો અને શાળાઓ ગામની હાલત જો. અમારા ગામમાં ક્યારે પણ કોઈ એવો કોંગ્રેસનો મોટો નેતા બરાબર પૂછવા માટે નથી આવ્યો કે તમારી અત્યારે શું હાલત છે. કોંગ્રેસ જ્યારે ચુનાવ હોય છે ત્યારે તે સમયે કાદરસા બાપુ કેમ યાદ આવે છે ને ચુનાવ પૂરું થઈ જાય છે ત્યારે કાદરસા બાપુ કેમ યાદ નથી આવતા? એ તમે બહુ સારો સવાલ કર્યો કે જ્યારે ચૂંટણી આવે ત્યારે કાદરસા સૈયદ યાદ આવે, પછી ના આવે. તો આગલા વર્ષની વાત કરું, 5 વર્ષ પહેલાં ભાજપનો એક નેતા એ જાહેર મંચ ઉપરથી મુસ્લિમ સમાજ વિશે અનાપ શનાપ બોલી ગયો અને સમગ્ર મુસ્લિમ સમાજને કહી ગયો કે માપમાં રહેવાનું. સમગ્ર કાદરસા સૈયદ એકને નહીં, સમગ્ર મુસ્લિમ સમાજને કહી ગયું કે માપમાં રહેવાનું. જ્યારે પછી એને અમે કરી બતાવ્યું, કોંગ્રેસને અમે જીતાડ્યો શાળાઓ સીટ, અને ત્યારે કોંગ્રેસ માંડ જીતી. 200 વોટથી મુસ્લિમ સમાજે તન મન ધનથી કોંગ્રેસ સમાજ સાથે હતું. ત્યારે કોંગ્રેસ જ્યારે જીતી ગઈ, બીજા જ દિવસે મને પાસામાં તાનાશાહી, જેને કહેવાય ભાજપની તાનાશાહી, મને ફિટ કરી દીધો પોરબંદર જેલમાં 3.5 મહિના. તો સાહેબ, જે પક્ષ માટે અમે લડ્યા તન મન ધનથી, એ પક્ષે મારા વિશે એક શબ્દ પણ ભાજપને પૂછી ન શકી, એક શબ્દ કે યાર તમે આ વ્યક્તિ, આ મુસ્લિમ સમાજનો ધર્મગુરુ છે, યુવા છે, એ શું ખોટો બોલ્યો છે. પ્રદીપસિંહને ધમકી આપી છે, પ્રદીપસિંહને ગાળ આપી છે કે પ્રદીપસિંહને ટુકારો આપ્યો છે, એક શબ્દ પણ અમારા વિશે એ કોંગ્રેસ પાર્ટી બોલી ન શકી. તો શું કોંગ્રેસ પાર્ટીને ફક્ત વોટ જ જોતા હતા ત્યારે જ અમારા ભેગા હતા તનમનથી? એ લોકો ચૂંટણી પૂરી થઈ ગઈ, બીજા જ દિવસે ભૂલી ગયા. તમે જોઈ શકો છો, ઓન પેપર છે આ બધી વસ્તુ. બીજું મારું કહેવાનું એ છે કે કોંગ્રેસ પક્ષે જે કર્યું છે, હવે યુવા જાગૃત થઈ ગયા છે અને હક માટે બોલવું અમારા ઇસ્લામ ધર્મમાં લખેલું છે કે અમુક ટાઈમે ચૂપ રહેવું પણ બહુ મોટો ગુનાહ છે. તો અમને આ વખતે લાગ્યું કે નહીં, કોંગ્રેસની તાનાશાહી બહુ થઈ ગઈ કોંગ્રેસની, તો કોંગ્રેસને આ વખતે જાકારો આપવાનો સમય થઈ ગયો છે. અને યુવા જ્યારે જાગ્યા છે ને ત્યારે આ દેશનો ઇતિહાસ બદલાણો છે. તો હવે કોંગ્રેસને જાકારો આપવાનો સમય આવી ગયો છે. શાળાઓ સીટ નહીં, પણ તમારા માધ્યમથી મુન્દ્રા તાલુકા અને સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજને 1-2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે હવે બદલાવનો સમય થઈ ગયો છે. તમે આંખ બંધ કરીને, મારી વાત ન માનો, આંખ બંધ કરીને વિચારો કે કોંગ્રેસે આપણા સમાજ માટે શું કર્યું છે આપણા સમાજ માટે. કોંગ્રેસે ફક્ત આપણે બીજેપીથી બીવડાવ્યા છે. બીજેપીની સરકાર 30 વર્ષથી છે, કામ કર્યા કે ન કર્યા 2 નંબરની વાત છે, પણ બીજેપી અમારા શાળાઓમાં બીજેપીએ નુકસાન નથી પહોંચાડ્યું, બરાબર. તો બીજેપીથી ખાલી કોંગ્રેસે જે બીવડાવવાની રાજનીતિ કરી છે, કોંગ્રેસે એ એક ડરનો માહોલ ઊભો કર્યો છે મુસ્લિમ સમાજમાં કે ભાજપ આવશે તો આ થશે ને તેમ થશે. તો 30 વર્ષથી તો ભાજપ છે, બરાબર. જ્યાં થયું હશે અહીંયા અમને નુકસાન નથી થયું. બાકી રહી વાત, તો કોંગ્રેસને જાકારો આપવાનો સમય આવી ગયો છે. અને મુસ્લિમ ધર્મગુરુ હોવાના નાતે, અને બધાને ખબર છે કાદરસા હશે સચની લડાઈમાં હશે, ખોટો નહીં હોય. તો ત્યારે હું એક અપીલ કરું છું કે હવે આપણે પરિવર્તન લાવવાની જરૂર છે. કોંગ્રેસને મૂકો ને ભાજપને મૂકો. હવે આમ આદમી પાર્ટી એક જ વિકલ્પ છે અને આપણે એને અજમાવી જોઈએ. આપણે જેવી રીતના દિલ્હીના લોકો અજમાવ્યું, સુખી થયા, પંજાબના લોકો અજમાવ્યું, સુખી થયા. હું રિક્વેસ્ટ કરું છું કચ્છના તમામ મુસ્લિમોને અને હિન્દુ મુસ્લિમો બધાને કે આ વખત આવી ગયો છે કે આપણે પણ હવે પરિવર્તન કરીએ અને આમ આદમી પાર્ટીને વિજય, એને નિશાન છે ઝાડુ, પંજો નથી. અમુકમાં ભણેલા ગણેલા ન હોય સમાજના વર્ગ, એને કહીશ, કચ્છીમાં કહીશ કે હાણે પંજો ના, હાણે ઝાડુ હોય. આપણે ઝાડુને વોટ દેવાનો છે અને ભૂલી જવાનું પંજાએ આપણા માટે કંઈ કર્યું નથી. એ તમારા માધ્યમથી એક અપીલ કરું છું. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.